भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। तपोभिः क्षीणपापानां शान्तानां वीतरागिणां मुमुक्षूणामपेक्ष्योऽयम् आत्मबोधो विधीयते। स्वबोधे नान्यबोधेच्छा बोधरूपतयात्मनः न दीपस्यान्यदीपेच्छा यथा स्वात्मप्रकाशने निषिध्य निखिलोपाधीन नेति नेतीति वाक्यतः विद्यादैक्यं महावाक्यैः जीवात्मपरमात्मनोः आविद्यकं शरीरादि दृश्यं बुद्बुदवत्क्षरम् एतद्विलक्षणं विद्यात् अहं ब्रह्मेति निर्मलम्। शरीरादि आविद्यकं दृश्यं बुद्बुदवत्क्षरम् एतद् विलक्षणम अहम। तो आत्मा अनात्म विवेक આપણને હવે આ શ્લોકોમાં કહે છે, સંક્ષેપમાં કર્યો। પહેલા એક સામાન્યતા કહેવામાં આવ્યું, નિષિદ્ધ નિખિલોપાધીન નેતિ નેતિ વાક્યતઃ। આ નેતિ નેતિ વગેરે ઉપનિષદના વાક્યો જે છે દ્વારા સકલ ઉપાધિ નિષિદ્ધ, બધી ઉપાધિમાંથી અહમ ભાવમાંથી મુક્ત થઈને महावाक्य ही तत्वमसि अहम ब्रह्मास्मि अयम आत्मा ब्रह्म प्रज्ञानम ब्रह्म जो महावाक्यो से ये महावाक्यो नो अर्थ पछी आप जोई शकीए। जीवात्मा परमात्मानो हो ऐक्यम विद्या। आ रीते आपने बे पगला कहेवामां आवे। पहला नेति नेति वाक्य है, तो आ नथी आ नथी आ नथी ये वाक्यो द्वारा हूँ जे नथी एनो अतद निरसनम, खुद नसी एनो निराश करो, एनो निषेध करो, अर्थात ये अनात्मा से ए जो तो અત્યાર સુધી અનાત્મા માનતો હતો પણ વાસ્તવમાં જે અનાત્મા છે તો નેતિ નેતિ આ નહીં એ વાક્યો દ્વારા આપણને ઉપનિષદ એ જ કહે છે કે કયા પ્રકારના ખોટા ખ્યાલ આપણે સેવી રહ્યા છીએ। तो प्रत्येक खोटा ख्याल माटे का नेति आ नहीं आ बधा ज खोटा ख्याल आपणे चर्चा करी तेम आपणे उपाधिना विविध स्तरों में अहम भावने कारणे जन्मेला छे। ए दरेक ख्याल ने आपणे ग्रंथि पण कहीए, अंग्रेजीमां ने कॉम्प्लेक्स कहेवाय। ग्रंथिओ दरेक ना होय छे। आ बधी ग्रंथिओ छे, छुं पिता छुं, माता छुं, सुखी छुं, दुखी छुं, महान छुं, अल्प छुं, हीन छुं, सवर, बधी ग्रंथिओ ज छे। ग्रंथि एटले बेना जोडाणथी बनेली गांठ। आत्मा अनात्मा बने जोड़ाण थी थयेली आवी गांठमांथी आ ग्रंथिओ जन्मे। हूँ ज्यारे एम कहूं कि हूँ सुखी छुं, कहूं ते प्रमाणे हूँ छुं ए आत्मानो अंश छे, आ सुख ए जे छे अनात्मानो अंश छे। बेने भेगा करवाथी एक सुखी नामनी एक नवी हस्ती जन्मी। जो अग्नि अने लोखंडने भेगा करवाथी पेलो આગનો ગોળો જન્મ્યો, તેવી રીતે આત્મા અને અનાત્માને ભેગા કરવાથી એ જાતનું સામર્થ્ય આપણામાં છે। આપણે ભલભલી વસ્તુ, અશક્ય વસ્તુ કરી શકીએ છીએ। ખરેખર જે બેને જોડી જ ના શકાય એને આપણે જોડી આપીએ છીએ। એમ કે સુખી દુઃખી વગેરે
આ અનેક પ્રકારની ગ્રંથિઓ જન્મી. તો એ કહે છે સુખી, તો કે તું નથી. હું કહું સુખી છું, તો કે ના. દુઃખી, તો કે ના. પિતા પુત્ર ના જ ના કર્યા કરે છે. ટૂંકમાં ઉપાધિમાં અહમભાવને કારણે જન્મેલી આ ગ્રંથિઓ બધા ખ્યાલ છે એ દરેકનો નેતિ આ નહીં એ વાક્ય દ્વારા નિષેધ કરવામાં આવ્યો. એટલે પહેલી 3 પંક્તિમાં કહ્યું શંકરાચાર્ય મહારાજે મનોબુદ્ધિ અહંકાર ચિત્તાનામ ન ચ શ્રોત્ર જીહ્વે ન ચ ઘ્રાણ નેત્રે ન ચ વ્યોહુર ન તેજો ન વાયુ આ નેતિ વાક્ય નિષિધ્ય નિખિલોપાધિ. પછી એટલું પૂરતું નથી. વિદ્યાવૈક્ય મહાવાક્ય જીવા તો કોણ છે ભાઈ? આ નથી તો છે કોણ? ચિદાનંદ રૂપ શિવોહમ 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 મહાવાક્ય છે. શિવ હું છું, સોહમ મહાવાક્ય છે. એટલે આપણી સાચી ઓળખ આપે છે. ઉપનિષદ બંને વસ્તુ આપણને કહે છે. હું જે નથી તે પણ કહે છે, જોડે હું છું ની ઓળખ આપે છે કે તું બ્રહ્મ છે, તું પૂર્ણ છે, તું કોઈ અલ્પ નથી, કોઈ નાનકડો નથી, તું તો સર્વ પ્રકારની મર્યાદાથી પર છે, એની કોઈ સીમા જ નથી. તો અનંત તું છે. દેશમાં, કાળમાં, વસ્તુમાં કોઈ પ્રકારની સીમા તારામાં છે જ નહીં. અને એથી કોઈ આ રીતે કોઈ પણ આપણે સીમિત માનો, એનું નામ જ જીવ. પણ કોઈ પણ રીતે પોતાને સીમિત માનવો. મારી પાસે ધન નથી, પેલું નથી, સત્તા નથી, પ્રતિષ્ઠા નથી, આ નથી, કઈ આમ અનેક કારણો સીમિત બની ગયા. કોઈ પ્રકારની સીમિતતાનો ખ્યાલ, એનું નામ છે જીવ. પણ તો કે તું નથી. આમ પેલા બધી સીમિતતાનો નિષેધ કરવામાં આવ્યો. એ કહે તું તો નિસીમ છે, અસીમ છે, અનંત છે. આમ મહાવાક્ય જીવાત્મા ને પરમાત્માનું ઐક્ય, જે પોતાને જીવાત્મા માને છે એ વાસ્તવમાં પરમાત્મા છે. એટલે તું જીવાત્મા તો નથી અને પરમાત્મા છે, બંને વસ્તુ કહેવામાં આવી. તો હવે એ વસ્તુ ઘણા બધા શ્લોકોમાં એનો વિસ્તાર કરે છે. એની પછીના શ્લોકમાં 31મા શ્લોકમાં એક સંક્ષેપમાં કહેવામાં આવ્યું આવિદ્યકમ શરીરાદિ દૃશ્યમ. આ શરીરથી આ બધી ઉપાધિ શરીરથી માંડીને બુદ્ધિ સુધીની ઉપાધિ જે છે એ અવિદ્યાની ઉપાધિ છે, દૃશ્ય છે, અનાત્મા છે અને અનિત્ય છે. બુદ્ધવત ક્ષરમ. આમ ક્ષર છે, નશ્વર છે. જેમ પરપોટો તરત ફૂટી જાય તેવી રીતે આ બધું એવું જ નશ્વર છે. નશ્વર છે, દૃશ્ય છે, અવિદ્યાની ઉપજ છે. આમ 3 વસ્તુ કહેવામાં અનાત્મા માટે. આવિદ્યકમ અવિદ્યાની ઉપજ, દૃશ્યમ દ્રષ્ટિનો વિષય છે, અનાત્મા છે, અને ત્રીજું ક્ષરમ અર્થાત નશ્વર છે. એતદ વિલક્ષણમ. એનાથી એતદ વિલક્ષણમ બ્રહ્મ. આ અનાત્માથી કે દૃશ્યથી તદ્દન જે વિલક્ષણ છે, અર્થાત એના કરતા તદ્દન વિરુદ્ધ ધર્મ ધરાવનારું છે. આ બધી અવિદ્યાની ઉપર છે, બ્રહ્મ જ્ઞાન લક્ષણ છે. આ બધું દૃશ્ય છે, બ્રહ્મ તો કે દૃષ્ટિ સ્વરૂપ છે, કે દ્રષ્ટા છે. આ બધું ક્ષર છે, અર્થાત નશ્વર છે, બ્રહ્મ શાશ્વત છે. એતદ વિલક્ષણમ. તો એતદ વિલક્ષણ બ્રહ્મ અહમસ્મી. એ પણ જાણવું જોઈએ કે આ હું નથી, સાથે સાથે હું કોણ છું. નાન્યમ ગુણેભ્ય કર્તારમ યદા દ્રષ્ટાનું પશ્યતિ ગુણેભ્યસ્ય પરમ વેત્તિ. આ કર્તૃત્વ ભોક્તૃત્વ ગુણમાં છે, સત્વરજસ તમસમાં છે, વ્યક્તિત્વમાં છે, મારામાં નથી. હું કરતા નથી, ભોગતા નથી. આ કર્તૃત્વ ભોક્તૃત્વ બધું ઉપાધિનો ધર્મ છે. ગુણેભ્યસ્ય પરમ વેત્તિ. આ સર્વ ગુણથી ઉપર છું, હું પ્રકાશક છું. એટલે પોતે શું નથી એ પણ સ્પષ્ટ છે, અને પોતે શું છે એ પણ સ્પષ્ટ છે. આ બંને પ્રકારની સ્પષ્ટતા પ્રાપ્ત કરવાની. અને હું શું છું એ પૂરેપૂરું સ્પષ્ટ ક્યારે બને કે હું માત્ર આ ઉપાધિનો દ્રષ્ટા છું, આનો આત્મા નહીં, પરંતુ બ્રહ્મ સર્વનો દ્રષ્ટા છું, સર્વનો આત્મા છું. બ્રહ્મ એટલે સર્વનું આત્મા. એટલે આત્મા શબ્દ આપણે વાપરીએ એક ઉપાધિના આત્માના અર્થમાં, તો બ્રહ્મ શબ્દનો પ્રયોગ કરીએ સમગ્ર જગતના આત્મા રૂપમાં. તો હું સમગ્ર જગતનો આત્મા છું, સર્વનો આત્મા છું, સર્વનો દ્રષ્ટા છું, સર્વનો અધિષ્ઠાન છું.
બ્રહ્મૈવાહમિદમ જગત ચ સકલમ ચિન્માત્ર વિસ્તારિતમ. આ સમગ્ર જગત તો આ ચિન્માત્ર ચિત્તનો વિસ્તાર જ છે વગેરે. તો આ પ્રકારે આવું હંમેશા કહેવામાં આવે બંને વસ્તુ હું જે નથી તે અને જે છું તે. જેમ સાધારણ પંચગૌણ કહેવામાં આવ્યું પરતરે ચેતસ સમાધિયતામ પૂર્ણાત્મા સુસમીક્ષતામ જગદિદમ તદ બાધિતમ દૃશ્યતામ. પૂર્ણાત્મા સુસમીક્ષતામ, હું પૂર્ણાત્મા છું. જગદિદમ તદ બાધિતમ દૃશ્યતામ, જગત આત્મા બાધિત છે એ પણ જોવાનું. તો અદ્વિતીયતા પૂર્વાર્થ, હું પૂર્ણ છું એટલું પૂરતું નથી, પરંતુ સર્વપૂર્ણ છે. આ પૂર્ણથી અલગ કશું છે જ નહીં. આ પૂર્ણમાં બધાનો સમાવેશ થઈ જાય. એટલે એટલું મહાન છું કે બધાનો સમાવેશ કરું છું. આકાશ એવું તો વ્યાપક છે, બધાનો સમાવેશ કરે જે કંઈ હોય એનો. તેવી રીતે હું એવો મહાન છું. એટલા માટે આ જ્ઞાની મહાપુરુષોને મહાત્મા કહેવામાં આવે છે. મહાનતમ વિભુ મહાત્માનમ, આત્મા તો મહાન છે, વિભુ સર્વવ્યાપી, બધાનો સમાવેશ. એટલે ઈશાવાસમ ઇદમ સર્વમ, જે કાંઈ છે ઈશ્વર છે. કોઈ વસ્તુનો ત્યાં તિરસ્કાર નથી, કોઈ વસ્તુનો બકાત નથી રાખતા, બધાનો સમાવેશ. એટલે ભલે શરૂઆતમાં આપણે કહીએ કે હું આત્મા છું, અનાત્મા કરતા જુદો છું, પછી આત્મામાં બધો અનાત્મા પણ સમાઈ ગયો. આમ હું બ્રહ્મ છું, પૂર્ણ છું. તો હવે એક પછી એક પગથિયા આપણને કહે છે. આપણે એની ચર્ચા સવારે સંક્ષેપમાં કરી, એ જ વાત હવે આ શ્લોકમાં વિસ્તારને કહે છે. નિષિધ્ય સકલોપાધિન નેતિ નેતિ વાક્યતઃ. નેતિ નેતિ એ ઉપદેશથી બધી ઉપાધિનો નિષેધ કરીને સાથ ઉપાધિમાંથી અહમભાવનો ત્યાગ કરે. એ કેમ કરવું? આપણે કહ્યું કે અંતર ઉત્પન્ન કરવું. આત્મા અનાત્મ છે, અંતર ઉત્પન્ન કરવું, બધાની વિલક્ષણતા જોઈ. એતદ વિલક્ષણ વિદ્યાદ, અનાત્મા કરતા હું તદ્દન વિલક્ષણ છું. તો કેમ અંતર ઉત્પન્ન કરવું? આત્મા અનાત્મા છે, અંતર કેમ ઉત્પન્ન કરવું? બધી વિલક્ષણતા કેમ જોઈ? કેવી રીતે અનાત્મામાંથી અહમભાવનો ત્યાગ કરો, અર્થાત ઉપાધિનો નિષેધ કેમ કરવો, એ પોતે જ સમજાવે છે. તો પછીના શ્લોકમાં કહે છે દેહાન્યત્વાન્ન મે જન્મ જરા કાર્શ્યલયાદયઃ શબ્દાદિ વિષયૈ સંગ્રહ નિરિન્દ્રિયતયા ન ચ. તો હવે નિષિધ્ય હું શું નથી એની વાત કરે છે. દેહ અન્યત્વાદ એ કહે છે. તો કેવી રીતે આ મુમુક્ષુએ આવી રીતે નિષેધ કરવો જોઈએ એનું દૃષ્ટાંત આપે છે. એ પોતે કરીને જ આપણે બતાવે છે કે કેવી રીતે આ સાધક કે મુમુક્ષુ જે હોય એને કેવી રીતે નિષેધ કરવો જોઈએ. તો એ કહે છે એટલે આવું કરવું જોઈએ. દેહ અન્યત્વાદ, હું દેહથી અન્ય હોવાને કારણે નમે જન્મ જરા કાર્શ લયાદય. જન્મ જરા એટલે વૃદ્ધાવસ્થા, કાર્શ્ય કૃશતા શુક્લાપણું એટલે સૂકો છું, જાડો છું વગેરે, સુકાઈ ગયો, જાડો થઈ ગયો વગેરે વગેરે. કાર્શ્ય લય, લય એટલે પતી ગયું, તો લય થઈ ગયું મૃત્યુ. ટૂંકમાં આ જન્મ, વૃદ્ધાવસ્થા, કૃશતા, જેમ અમુક ઉંમર પછી ધીમે ધીમે શરીર કૃશ થવા માંડે, અપક્ષય થવા માંડે. જાયતે અસ્તિ વર્ધતે વિપરિણમતે અપક્ષીયતે વિનશ્યતિ. અચ્છા વિકાર છે આ બધા દેહના ધર્મ છે. એમાંથી કેટલાક અહીંયા બતાવવામાં આવ્યા. જન્મ કહેવામાં આવ્યું, લય દ્વારા વિનશ્યતિ કહેવામાં આવ્યું, કાશ દ્વારા અપક્ષય કહેવામાં આવ્યો, જરા દ્વારા પણ વળી પાછો ક્ષય જ કહેવામાં આવ્યો. તો બાકીને સમજી લેવાના, વૃદ્ધિ વગેરે. ટૂંકમાં આ બધા જે વિકારો છે એ કોઈ
બધા કે જરા વૃદ્ધનો, એટલે આ તો એવું છે ને કે જે વૃદ્ધ એમ કે જરા આ વૃદ્ધાવસ્થા મારો ધર્મ છે, યુવાન એમ કહે ભાઈ યુવાવસ્થા મારો ધર્મ છે. જે સ્થિતિમાં આપણે હોઈએ તે જન્મ તો બધાને લાગુ પડે, લયમાં બધાને લાગુ પડે, પણ આ જરા વૃદ્ધાવસ્થા કે યુવાવસ્થા આ કોઈ અવસ્થા દેહિનોસ્મિન યથાદે કૌમારમ યૌવનમ જરા. કૌમાર કુમાર હો તો કૌમાર યૌવન જરા મારી નથી, હું પણ નહીં મારી નથી. નાહમ દેહ ન મે દેહ, દેહ હું નથી ને મારો એ નથી, અવસ્થા હું પણ નથી અને મારી પણ નથી. જન્મ જરા કાશલયા ન મે, આ રીતે સ્થૂળ શરીર અંતર ઉત્પન્ન કરો. અન્નમય કોષ કહો કે સ્થૂળ શરીર કહો એ હું નથી. અંતેથી આવું કેમ કહેવાની જરૂર પડી? કારણ કે સ્થૂળ શરીરમાં અહમ ભાવ એટલે સ્થૂળ શરીરના ધર્મોનો મારા પર અધ્યારોપ કરે. હું માનું છું કે મારો જન્મ થયો, આ જન્મ ઉજવવાનો પ્રશ્ન કેમ થયો? મારો જન્મ છે માટે. મૃત્યુથી લખાવી કેમ? મૃત્યુ છે માટે. ભાઈ વડીલોને પ્રણામ કરો, વડીલ વૃદ્ધ છે માટે. એટલે આ પ્રકારે હું વૃદ્ધ છું, વડીલ છું, મુમૂર્ષુ છું. સ્વામીઓ કેટલા દિવસ કેટલું કાઢવાનું હવે? વાત ગઈ થોડી, બધા લોકો તો મુમૂર્ષુ એટલે મરવાની ઈચ્છા વાળો કે મરણ સુધી આવેલો, મરણને આરે આવેલો મુમૂર્ષુ. એટલે આ પ્રકારના ખ્યાલો હું મારી વિશે ધરાવું છું. આ બધા ખ્યાલો દેહમાં અહમ બુદ્ધિને કારણે જન્મેલા છે. એટલે હું શરીર નથી એવું કહેવું પર્યાપ્ત નથી. એટલે શરીરના પ્રત્યેક ધર્મને લઈને કહે છે કે આ હું નથી, જન્મ મારો નથી, મૃત્યુ મારો નથી, વૃદ્ધાવસ્થા મારી નથી, યુવાવસ્થા મારી નથી, ઊંચાઈ એમાં સમજી લેવાનું. પછી ઊંચાઈ મારી નથી, નીચાઈ મારી નથી, જાડા પણ મારું નથી, પાતળા પણ. કેટલું દુઃખ આપનારી વસ્તુ છે ને આ બધું. જાડો હોય એને દુઃખ કે કેમ વજન ઉતારવું, પાતળો એને દુઃખ કેમ વજન પછી વધારવું, ઊંચો એને દુઃખ નીચા લોકો એની મશ્કરી કરે, નીચો એને પણ દુઃખ ઊંચા લોકો એની મશ્કરી કરે. બધા લોકો દુઃખ જ દુઃખ. એટલે દરેક ખ્યાલ દુઃખ જ આપનારો છે. એટલે આ સિવાય જે કે આપણા મગજની અંદર હોય આ બધાનો નિષેધ કરો. આટલી જ વસ્તુનો નહીં. હા સ્વામી, એ તો હું સમજી ગયો કે જન્મ મૃત્યુ મારે નહીં, ઊંચો તો હું છું, નીચો હું છું, એ બધું અંદર આવી જ ગયું. હવે પિતા પુત્ર બધા ખ્યાલો દેહમાંથી જ જન્મે છે. બરાબર, પિતા છું, પુત્ર છું, આ બધું પણ દેહના જ ધર્મો છે, એના સંબંધો છે બધા. એની ટૂંકમાં શરીરના જેટલા ધર્મો છે બધા ધર્મોનો આ દ્વારા નિષેધ કરવામાં કે નમે આ મારા નથી. નાહમ હું તો નથી જ, તો મારા પણ નથી. પાછું એવું પણ શરીર તો હું નથી, શરીર મારું પણ નથી. કોઈ રીતે હું આ શરીર સાથે સંકળાયેલો જ નથી. મારું હોય તો કોઈક રીતે પાછું મને કંઈક હું ના હોય ને મારું કહીએ તો કોઈક રીતે આપણે એમાં સંકળાઈ જઈએ. મારો દીકરો કશું કરીને આવે કોઈ જગ્યાએ તો કંઈક તો આપણી અસર થાય ને, છાંટા પડે કંઈક તો અસર થાય જ આપણને. એટલે આ દેહ હું ના મારો હોય તોય પણ સંસારમાંથી હજી મુક્ત નથી થયો. હું પણ નથી, મારો પણ નથી. આ એક નક્કી થયું કે આ દેહ હું નથી. કઈ રીતે બતાવે એક પંક્તિમાં. પછી ઇન્દ્રિય શબ્દાદિ વિષય સંગ નિરિન્દ્રિય તયાન છે. દેહ અન્યત્વાદ દૃશ્યાદિ સ્વભાવ સ્થૂળ શરીરાદિ અન્યત્વાદ જન્મ જરાકાશાલયાદો ન સંધિ ઇન્દ્રિયાદિ અસંગત્વાદ. તો કહે છે નિરિન્દ્રિયતયા, હું નિરિન્દ્રિય છું, અર્થાત ઇન્દ્રિય રહિત છું. હું ઇન્દ્રિય નથી, ઇન્દ્રિયો મારી પણ નથી. આગળ કહ્યું ને આવિદ્યકમ, આ બધું બધા લાગુ પડે. આવિદ્યકમ શરીરાદિ, આ શરીર અવિદ્યાની ઉપજ છે. દૃશ્ય છે નશ્વર છે. ઇન્દ્રિયો પણ અવિદ્યાની ઉપજ છે, દૃશ્ય છે નશ્વર છે. એ બધે લગાડવાનું. તો 31મા શ્લોકમાં જે કહ્યું ને આવિદ્યકમ શરીરાદિ દૃશ્યમ બુદ્ધવત ક્ષરમ, એ ઉપાધિના બધા સ્તરને લાગુ પડે, દેહને પણ લાગુ પડે. એટલે એમણે કહ્યું ને કે દેહાન્યત્વા, હું દેહથી અન્ય છું. કેમ? એતદ વિલક્ષણમ અહમ,
આજે ઉપાધિ દેહ તો કેવો છે? અવિદ્યાની ઉપજ છે, સ્થૂળ છે, કૃશ છે. જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ અનેક પ્રકારના વિકારને પ્રાપ્ત છે. અને હું એ દૃશ્ય છે, હું દ્રષ્ટા છું. એ હવે પછી નિરિન્દ્રિયતયા, હવે ઇન્દ્રિય સ્તરની વાત કરે. એમાં આ તો ખરું જ, આવિદ્યકમ શરીરાદિ દૃશ્યમ બુદ્ધવત ક્ષરમ બધે લાગુ પડે. ઇન્દ્રિયો પણ અવિદ્યાની ઉપજ છે. એ કેમ જયારે વિચારવું પડે? ઇન્દ્રિય અવિદ્યાની ઉપજ કેવી રીતે? જયારે લાંબો વિચાર કરવો પડે કે આ જ્ઞાનેન્દ્રિયોની જરૂર કેમ પડી. જેથી જગતના શબ્દ, સ્પર્શ બધા વિષયોનો આનંદ લઈ શકું, ઉપભોગ કરી શકું, મારા કર્મ ભાવ ભોગવી શકું. આ કર્મની જરૂર કેમ પડી? કર્મ કરીશું કેટલા માટે? તો કર્મ કરવાની કેમ જરૂર પડી? સ્વામીજી કેટલું હજી કરવાનું છે, હજી તો કેટલું બધું અમારે તો બહુ જવાબદારી છે ને બધું બહુ કરવાનું બાકી છે. ટૂંકમાં બધું કરવાનું બાકી છે. કેમ? કારણ કે હું કૃતકૃત્ય નથી, હું અધૂરો છું. જે કરવાનું એ થઈ નથી ગયું, બહુ કરવાનું બાકી છે. એટલે હું કૃતકૃત્ય નથી, પૂર્ણ નથી. ત્યાંથી જ પછી બધું કરવાનું બાકી હોય ને, તો કરવા માટે કર્મેન્દ્રિય જોઈએ, એનું ફળ મળે એ ભોગવવા માટે જ્ઞાનેન્દ્રિય જોઈએ. એટલે આ રીતે આ જ્ઞાનેન્દ્રિયો ફળને ભોગવવા માટે, કર્મફળને, અને કર્મેન્દ્રિયો કર્મ કરવા માટે, એ બધું પાછું ઈચ્છામાંથી, અધૂરપમાંથી, અજ્ઞાનમાંથી જન્મ્યું. એટલે બહુ સરસ વસ્તુ છે. વેદાંત શાસ્ત્ર કહે છે કે બધા જગતનું ઉપાદાન કારણ અજ્ઞાન છે. ભલે આ લોકો એમ કે ભાઈ અણુ, પરમાણુ, બીજાણુ, ફલાણુ, એ બધા છેવટે બધું ક્યાં જઈને અટકે? અવિદ્યામાં. તો માયા, જગતનું ઉપાદાન કારણ માયા છે. એ તો આપણને વૈજ્ઞાનિકો કહેશે જ ખરા. જેમ જેમ આ જગતની ઊંડી શોધ થતી જાય છે, તેમ તેમ વસ્તુઓ જટિલ ને જટિલ જ થતી. જેમ વધારે શોધખોળ થાય છે એમ જટિલતા જ વધતી જાય છે. અને તેમ આપણને એમ કે આપણે સમજ્યા, જરા વધારે અંદર ગયા તો આ તો બરોબર, આ તો આપણી સમજ બરોબર નથી. અને તેથી વધારે જટિલતા જ વધતી જાય છે. સમજ આપણી ઉલટું ઓછી થતી જાય છે. એમ જોવા જઈએ તો સમજ ઓછી ના থাকে. આપણે જે માની લો કે આપણે સમજી ગયા, એ આપણો નિશ્ચય ધીમે ધીમે જરાક કે ના ભાઈ હવે તો ખબર પડી કે ના બરાબર સમજાતું નથી, હજી સમજવાનું બાકી, હજી બાકી છે. એટલે જ્યાં જુઓ કે માયા તો દેખાય જ છે, અનિર્વચનીય. એનું આપણે નિર્વચન ના કરી શકીએ. હવે વૈજ્ઞાનિકો તો બહુ વ્યાખ્યા કરી જ ના શકે કે આને શું કહેવાય. અને પાર્ટિકલ કહેવાય, વેવ કહેવાય, માસ કહેવાય, મોમેન્ટમ કહેવાય, ફલાણું કહેવાય, શું કહેવાય. એનર્જી એટલે જ માયા, બીજું શું? એને અવિદ્યા કહો. આપણે કહ્યું ને કે આ અવિદ્યાના બે અંશ છે, આવરણ અને વિક્ષેપ. આવરણ એટલે વસ્તુના સ્વરૂપ ન જાણવું, વિક્ષેપ એટલે ખોટે જાણવું, એટલે કે નવું ઉત્પન્ન કરવું. તો દોરડામાં એક શક્તિ છે જેને કારણે સાપ ઉત્પન્ન થયો ને. તમે હવે વિચાર કરો, સર્પની ઉત્પત્તિ ક્યાંથી થઈ? સ્વામી રજ્જુના અજ્ઞાનમાંથી. પણ અજ્ઞાનમાં શક્તિ તો ખરી ને સર્પને ઉત્પન્ન કરવાની. આપણે જયારે એમ કહીએ કે અવિદ્યામાંથી જગત જન્મ્યું, તો કે અવિદ્યા એટલે શું? અવિદ્યા એટલે જ્ઞાનનો અભાવ નહીં, અજ્ઞાન એટલે આ તો ભાવરૂપ અજ્ઞાન. અજ્ઞાન માત્ર જ્ઞાનનો અભાવ નથી, પરંતુ કંઈક ભાવરૂપ છે. અર્થાત એટલે અજ્ઞાનમાં મહાન શક્તિ છે. ભલે ગમે તે ખોટી શક્તિ, ખરી શક્તિ, ત્રણ પ્રકારની શક્તિ: સાત્વિક શક્તિ, રાજસી શક્તિ અને તામસી શક્તિ. રાજસી તામસી શક્તિ છે ને એ બંધન કરનારી છે. સાત્વિકી શક્તિ કેવી છે? મુક્ત કરનારી છે. જે માયા બંધન કરનારી છે એ મુક્ત કરનારી છે. એટલે તો આપણે એની રોજ પ્રાર્થના કરીએ. સરસ્વતીની પ્રાર્થના કરો કે લક્ષ્મીદેવીની પ્રાર્થના કરો કે ભાઈ દુર્ગા સુખ જે કહો તે છેવટે આપણે એ માયાદેવીની પ્રાર્થના કરીએ, જેથી અનુકૂળ બને અને આપણને છોડાવે. જેને બાંધ્યા છે એ જ છોડાવે. પણ આ રીતે આવી અજ્ઞાનની ઉપજ કઈ રીતે છે એ સમજાવવા માટે ચર્ચા કરવામાં આવી કે કેવી રીતે છેવટા બધી વસ્તુ અજ્ઞાનમાં જઈને જ અટકે, અનિર્વચનીયતામાં જઈને અટકે, આપણા ગૂંચવાડામાં જઈને જ અટકે. બધી વસ્તુ બધા ગૂંચવાડો ઉત્પન્ન કરે છે.
એમનાનું કે વૈજ્ઞાનિકો ગૂંચવાય, માણસ માત્ર ગૂંચવાયેલો છે. કોઈ પણ પરિસ્થિતિને સમજવાનો પ્રયત્ન કરો તમે, કોઈ જગ્યાએ ધારો કે પતિ પત્ની આપણી સામે આવે અને એમનો કંઈક પ્રશ્ન હોય તો એનો પર વિચાર કરો, તો જેમ વધારે ગૂંચવાડો છો બધામાં કઈ સ્પષ્ટતા મળે જ નહીં, કોઈ જ ના મળે. માણસ આપણે તો જો કે એને આંખ આડા કાન કરીએ એમ કરીને આપણને લાગે બધું બરોબર છે, પણ જો જરા વિચાર બધું ગૂંચવાયેલું જ છે. ક્યાંય સ્પષ્ટતા હોય જ ના શકે. હોય તો આ ચોપડી આપણે બંધ કરી દેવી પડે, હોય જ નહીં. વ્યવહારમાં કોઈ જગ્યાએ સ્પષ્ટતા હોય કે આમ જ છે ના નથી જ ના, એવું જો કોઈ કહી આપે તો આપણે વેદાંત બંધ કરી દેવું પડે. એમ થાય, કારણ કે આ તો બધું અજ્ઞાનની ઉપજ છે, અનિર્વચનીય છે. અંતેથી કશા વિશે આમ કહી જ ના શકાય. એટલે તમે એમ માનતા હો કે હું માનતો હોઉં કે આપણે પ્રશ્નો ઉકેલીશું, તો એ માત્ર એટલે આપણી જાતને ખુશ કરવા માટેનું જ છે. ઉકેલીશું એટલે પ્રશ્ન ઉકેલવાની એક જ રીત છે કે ભાઈ આ તો આવું જ હોય. પ્રસાદ બુદ્ધિ છે ને માટે આવે, બસ આમાંથી છૂટવા મળે પ્રસાદ બુદ્ધિ. એટલે આ બધાનું કર્તૃત્વ ભગવાનને સોંપવું. આવું કેમ છે? ભગવાન આવું રચ્યું. કેમ રચ્યું? ભગવાન સર્વજ્ઞ છે અને જાણે છે. તો આવું કેમ રચ્યું? અહીં પાછળ કઈ ઈરાદો હોવો જોઈએ, પણ એ આપણો એ હંમેશા કૃપા કરનારો છે અને મારા અહીં દ્વારા પગે એનો અનુગ્રહ હોવો જોઈએ. અને માટે એ તો આથી વધારે આપણે કશું કહી શકીએ નહીં. આથી વધારે કશું આપણે કહી ના શકીએ. બહુ તો આટલું કે આ ઈશ્વરનો અનુગ્રહ છે એટલું કહેવાય, બધા ના કહેવાય. એ પૂરેપૂરી શ્રદ્ધાનો જ વિષય છે, બીજું કઈ નથી. અનુગ્રહ એટલે શું? એની કોઈ વ્યાખ્યા નથી. અનુગ્રહ વિશે આપણે લખવા બેસી તો એની કોઈ વ્યાખ્યા નથી. જે છે જેવું છે તેવું અનુગ્રહ છે, બધું આટલું કહેવાય. એથી વધારે કઈ ના કહેવાય. એ પણ આપણે શ્રદ્ધાને કારણે કહે, કારણ કે ભગવાને કહ્યું છે ગીતામાં, સુહૃદમ સર્વભૂતાનામ, હું પ્રાણી માત્રનો શુભેચ્છક છું. એમના વાક્યો આપણે સ્વીકારીએ છીએ. અંતેથી આપણે સ્વીકારીએ છીએ કે આપણો શુભેચ્છક છે, પણ જે કરે એમાં એમની શુભેચ્છા છે, એટલે કે એમનો અનુગ્રહ છે. આટલું કહેવાય. અનુગ્રહ એટલે શું? એની વ્યાખ્યા એ કશું આગળ વધવાનું છે નહીં તો ગુચવાઈ દઈએ આપણે. અનુગ્રહ છે એટલે અર્થ વેદાંત શાસ્ત્ર આપણે ઉકેલ તો આપે છે. આ રીતનો ઉકેલ કેવી રીતે આ બધાથી મુક્ત રહેવું, આ બધાની અંદર સંસારમાં સરસો રહીને મન મારી પાસે રાખવું કેવી રીતે? સરસા વરસા રહેવું નહીં, પણ સંસારમાં છીએ ક્યાં જવાના છે આપણે? સરસા રહેવા માંગીએ કે ના માંગીએ, અંદર પડેલા જ છે. એમ નહીં કે ખાલી જે પરણેલા બધા પડેલા જ છે, જ્ઞાની બધા પડેલા જ છે. એ કશા બીજી રીતે ભગવાન પાસે મન રાખવું એટલે આ જે છે ઈશ્વર અનુગ્રહ છે. બસ અન્નમ ભગવાન પાસે મન રાખ્યું. જે આવે છે ઈશ્વર અનુગ્રહ છે. જે કરું છું ઈશ્વરની આરાધના છે. યદ્યત કર્મ કરોમિ તત્તદ અખિલમ શંભો તવારાધનમ. આરાધના એટલે શું? બસ જે આરાધના છે. પૂજા કોને કહેવાય? ના કહેવાય. આપ્યું એટલે પૂજા કહેવાય કે લઈ લીધું બધું પૂજા જ કહેવાય. પૂજા તે વિષયો ભોગ રચના છે બધું. તો આપણે એને આવી સરળ બનાવી દીધું. બધી જટિલ વસ્તુને સરળ બનાવવાની આ રીતે છે. બાકી તો હવે ઉકેલવા જઈએ ને સમજવું જોઈએ તો કશી કોઈ દડો સમજ પડે નહીં. પણ એને સરળ શું બનાવ્યું? આ ઈશ્વર અનુગ્રહ છે. બીજી સરળ શું બનાવ્યું? આ કર્મ ઈશ્વરની આરાધના છે. યદ કરોસી, યદ અશ્નાસી, યદ જુહોસી, યદ દદાસી, યદ તપસ્યસી તત્ કુરુસ્વ મદર્પણમ. શું ભગવાન ના પાય? જે તારી પાસે હોય મને આપ, વાંધો નથી. ભગવાન બધું લેવા તૈયાર છે, વાંધો નથી. પત્રમ પુષ્પમ ફલમ તોયમ જે કહેવાય છે. આપવું એટલે શું? આપવાની ભાવના કરવી. આવી રીતે જ આ દુનિયા સાથે આપણે વ્યવહાર કરી શકીએ અને તો જ એની અંદર ટકી શકીએ અને તો એનાથી મુક્ત રહી શકીએ અને તો છેવટે આપણે મોક્ષ કશું પામીએ. બાકી એથી આગળ વધ્યા અનુગ્રહથી વધારે કંઈક કર્યું એટલે અંદર ગુચવાયા. એથી જરા વધારે વ્યાખ્યા કરવા ગયા અંદર તો ગુચવાયા. આ તો કોના માટે કહેવામાં આવે છે? સાધકો માટે. પછી અંદર પછી માકડ સાહેબ ના કહેવાય. એટલે ટૂંકમાં બધો વહીવટ કરવાનો હોય પછી એમ કે બધું બરોબર અનુગ્રહ છે. સ્વામી પેલો ટિકિટ ના મળી, અનુગ્રહ છે. ટ્રેન ચૂકી ગયા, અનુગ્રહ. એવું કરવા જઈએ તો પછી ના થાય.
પણ છેવટે તો કહેવું જ પડે છે ને આપણે. છેવટે ટ્રેન જતી રહે તો આપણે કરીએ શું? અનુગ્રહ છે. આવીને ઉભી ના રહી શું કરે? અનુગ્રહ છે. તમારે જે કેવું હોય કહો, ક્યાં તો રડો કહેશો છે તે છે. આમાં સ્વામી દયાનંદ મહારાજ કહે કે ભાઈ આઈ ડુ નોટ કોલ ઓલ ધ શોર્ટ્સ. એટલે શું છે, બધા ઘા પોબારા ના પડે. ભાષાંતર બરાબર છે, બધા ઘા પોબારા ના જ પડે. એટલે આ જીવનની વાસ્તવિકતા છે. એટલે કેવી રીતે આ બધા વિક્ષેપોને મુક્ત થવું? જેટલા અંશે આ બધામાં ઈશ્વરને લાવીએ એટલા અંશે આપણે એમાંથી મુક્ત રહી શકીએ. આ બધું ટૂંકમાં અવિદ્યકમ, આ બધી અવિદ્યાની માયાની ઈશ્વરની આ બધી ઉપજ છે. ચાલો ઈશ્વરની સૃષ્ટિ છે એમ કહો. ભક્ત લોકો એમ કે વેદાંત કે અવિદ્યાની ઉપજ છે. ચાલો આ ઈશ્વરની ઉપજ છે તોય વાંધો નથી. એવું છે ને કે અવિદ્યા કહીએ એટલે આપણને એમાં કોઈ જાતની આસક્તિ ના થાય, અજ્ઞાનને કોઈ અડકવા ના માંગે. અને તેથી એની અંદર અંતર ઉત્પન્ન કરવું સરળ છે. આવિદ્યકમ દૃશ્યમ ક્ષરમ, આવિદ્યાની ઉપજ છે એટલે એની અંદર બહુ પડવા જેવું નથી, એને છેડવા જેવું નથી, એમાં પડવા જેવું નથી વગેરે. દૂર જ અવિદ્યાની ઉપજ છે, દૃશ્ય છે અને ક્ષર અર્થાત નશ્વર છે. એ તમે બધા અનુભવથી બધું શીખી ગયા છે, પણ આ બધું અંદર કર્યા વગર શીખી જાય તો વધારે સારો. કારણ કે છેવટે આટલું આ શીખવાનું છે અને એ શીખવા મળે જ. ભગવાન આ જીવન રચેલું છે, જે કઈને રચ્યું છે આને મળે જ રચ્યું. આટલું શીખીને આપણે બહાર નીકળીએ. આટલું શીખ્યા વગર બહાર નીકળ્યા તો ફરી પછી શીખવું જ પડશે. ટૂંકમાં નહીં શીખીએ ત્યાં સુધી ભગવાન લેસન આપ્યા જ કરશે આપણને. પણ શબ્દાદિ વિષય નિરિન્દ્રિયતયા, ઇન્દ્રિયો હું નથી, ઇન્દ્રિયો મારી નથી. હું તો જ્ઞાન સ્વરૂપ, અજ્ઞાનની ઉપજ છે ને. હું જ્ઞાન સ્વરૂપ છું. આ દેહ ને ઇન્દ્રિયો અજ્ઞાનની ઉપજ છે, માટે હું તો ના જોઈ શકું. અજ્ઞાન ક્યારેક જ્ઞાન જોડાયેલું પણ ના હોય તો મારું પણ ના હોઈ શકે. સંબંધ ક્યારે હોય? જે કઈ સમાન સત્તા ધરાવનારો હોય, સમાન ગુણો, એનો વચ્ચે સંબંધ હોય ને. કે બિલાડી ને ઉંદર વચ્ચે સંબંધ ના હોય, સાત નોળિયા વચ્ચે સંબંધ ના હોય, દિવસ રાત વચ્ચે સંબંધ ના હોય, અજ્ઞાન જ્ઞાન સંબંધ ના હોય. હું તો જ્ઞાન સ્વરૂપ. અજ્ઞાન આ બધા રૂપ લીધેલા છે. આવિદ્યકમ નથી તો અજ્ઞાન આ બધા રૂપ લીધેલા છે. અજ્ઞાન આ બધા રૂપમાં ભાસી રહ્યું છે. દેહના રૂપમાં અજ્ઞાન ભાસી રહ્યું છે. અજ્ઞાન એવી શક્તિ છે કે નક્કર બની ગયું છે, એના આકાર ધારણ કર્યો. અજ્ઞાન દેહના રૂપમાં ભાષે છે, ઇન્દ્રિયના રૂપમાં ભાષે છે, અને હું તો જ્ઞાન સ્વરૂપ છું. માટે અજ્ઞાન મારું હું નથી અને મારું પણ નથી. આટલું સ્પષ્ટ થઈ જાય કે આ દેહ ઇન્દ્રિય બધું અજ્ઞાનમાંથી જ જન્મેલું. શરીર આદિ, શરીરથી માંડીને અહંકાર સુધીની શરીરના આપણા ઉપાધિના બધા સ્તરો આવિદ્યકમ, અવિદ્યાએ લીધેલો આ બધો આકાર છે. કર્મનો આકાર છે, કર્મ ઈચ્છાનો આકાર છે, ઈચ્છા અવિદ્યાનો આકાર છે. તો અવિદ્યાવાળી નક્કર બની ગઈ છે. પણ નષ્ટ દ્રષ્ટ નષ્ટ સ્વભાવ હોય, જો જોતો વસ્તુ નષ્ટ થનારી છે, દૃશ્ય છે. એને તદ્દન વિલક્ષણ છું, દ્રષ્ટા છું, જ્ઞાન સ્વરૂપ છું, નિત્ય છું. પછી એ તો જનરલ એટલે સામાન્ય બધા સ્તરે લાગુ પડનારી વાત કરી. પછી એ નિયમ દરેક સ્તરે એનો અમલ કરતા કહે છે કે ભાઈ દેહના સંદર્ભમાં આ જન્મ મૃત્યુ જરા વ્યાધિ યુવાવસ્થા વગેરે હું નથી. ઇન્દ્રિય સ્તરે કહે છે ઇન્દ્રિય હું નથી ને મારી પણ નથી, માટે કોઈ સંગ મને નથી, કોઈ ભોક્તૃત્વ મારામાં નથી. શબ્દાદિ વિષય સંગ્રહ ન છે. શબ્દાદિ શબ્દ સ્પર્શ રૂપ રસગંધ, ઇન્દ્રિય પાંચ જ્ઞાનીને પાંચ વિષયો, એમની સાથે કોઈ મારો સંગ નહીં. ઇન્દ્રિયનો સંગ ખરો, દરેક ઇન્દ્રિયને પોતપોતાના વિષય સંગ ખરો. આપણી આ શ્રોત્રેન્દ્રિય છે એને શબ્દ સંગ ખરો, એને ગમે સારા સારા શબ્દો સાંભળવા, કે આંખને સારું સારું જોવું ગમે, જીભને સારું સારું સ્વાદ ગમે. એટલે ઇન્દ્રિયોનો વિષય સંગ હોઈ શકે, પણ મને કોઈ સંગ નથી. કારણ કે ઇન્દ્રિય હું નથી, ઇન્દ્રિયો મારી પણ નથી. એનો અર્થ એ થયો કે સૂંઘનાર પણ હું નથી, ગંધ મારી નથી, અને હું ઘાતા પણ નથી. શબ્દ મારો નથી,
હું શ્રોતા પણ નથી. ઇન્દ્રિયો નથી એટલે પછી આ પ્રકારે દરેક દરેક ઇન્દ્રિયના સ્તરમાં જોવાનું. આપણે એવી થોડો એક્સરસાઇઝ મનોયત્ન આપણે કરવાનું. એટલે સ્વામી દયાનંદ મહારાજ કહે કે ભાઈ આપણે એકદમ આને ઉપર છેલ્લી રીતે આમ જાહેર નહીં કરી દેવાનું, તો દરેક દરેક સ્તરે આપણે જોવાનું. તો આ ગ્રંથકાર પણ કેટલેક અંશે એનો વિસ્તાર કરે છે. તો પછી ઇન્દ્રિય, હું ઇન્દ્રિય નથી, નિરિન્દ્રિય તક, એટલે કે હું આ શ્રોત્રેન્દ્રિય નથી, સ્પર્શેન્દ્રિય નથી, ચક્ષુરેન્દ્રિય નથી, રસનેન્દ્રિય નથી, ઘ્રાણેન્દ્રિય નથી, વાઘ ઇન્દ્રિય નથી. વાઘ ઇન્દ્રિય નથી માટે શબ્દ મારો નથી અને બોલનાર હું નથી. શ્રોતેન્દ્રિય નથી એટલે કે આ શબ્દ હું નથી, સાંભળનાર પણ નથી. ચક્ષુરેન્દ્રિય માટે રૂપ રંગ પણ હું નથી કે જોનાર પણ હું નથી. જોનારું નથી, રૂપ રંગ સાથે કશામાં કોઈ સંબંધ જ નથી. આત્માનો આ જગત સાથે સંબંધ કેમ થયો? ઇન્દ્રિયો દ્વારા, અહમ ભાવ દ્વારા થયો, બાકી કોઈ સંબંધ નથી. આ પ્રતિબિંબ પડવું એટલે અહમ ભાવ થયો. આત્માનું અનાત્મા પ્રતિબિંબ એટલે આત્માનો અહમ ભાવ, એને કારણે સંબંધ થયો, બાકી કોઈ સંબંધ નથી. ન છે વિશબ્દાદિ વિષય સંગ્રહ, આ શબ્દ સ્પર્શ આવતા વિષયો સાથે મને કોઈ સંગ નથી. તેવી રીતે આ વાણી સાથે, બોલવા સાથે, ગ્રહણ કરવા સાથે, ગમન સાથે કર્મેન્દ્રિયના પણ વિષયો ખરા ને. વાઘેન્દ્ર વિષય તો વચનમ, પછી હાથનો વિષય કયો? હસ્તસ્ય વિષય હે ગ્રહણમ, પાદસ્ય વિષય હે ગમનમ વગેરે. આ બધું પણ નથી, મારું પણ નથી, હું પણ નથી. એટલે દરેક દરેક વસ્તુ લઈને મનમાં જોવાનું કે જો ભાઈ હું આ ગમન પણ હું નથી અને જનાર પણ હું નથી. નક્કી કરી લેવાનું, એમ કહેવાય કહી નહીં દેવાનું. દરેક દરેક નક્કી કરવાની. નક્કી થઈ ગયું પછી આગળ વધો, નહીતર નહીં. દેહના બધા ધર્મોને એક પછી એક ઉથલા જોવાના. નક્કી કરો કે હું નથી. આ પુરુષ સ્ત્રી હોય, હું જે કે આ બધા તો દેહના ધર્મ છે, હું નથી. એ બધું સ્પષ્ટ થઈ ગયું, નક્કી તો પછી આગળ વધો. ઇન્દ્રિય એક એક ઇન્દ્રિય લેવાની. આ બધું ઇન્દ્રિય નથી એમ જાહેર કરવું, જનરલ જાહેર કરવું ના ચાલે. સમૂહમાં જાહેર કરવું ના ચાલે. પ્રત્યેક ઇન્દ્રિયના વિષયમાં લેવાનો પાછી કે ચાલો શ્રોત્રેન્દ્રિય, સ્પર્શેન્દ્રિય, ચક્ષુ ઇન્દ્રિય, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિય, એક પછી એક. હું નથી. કેવી રીતે હું નથી? એ દૃશ્ય છે, એ ક્ષણિક છે, નશ્વર છે, એ વિદ્યાની ઉપજે છે. એમાં દરેકમાં જડતા છે. આ બધી વસ્તુમાં જડતા તો છે જ. બધા એમાં જડ જ છે. કાનને ખબર નથી પડતી કે શું સાંભળો. જીવ હોય બધું સાંભળે, જડતા તો ખરી જ ને. સમુદ્ર કે હું જળ છું. ભગવાન ગુસ્સે થઈ ગયા અને પછી સમુદ્રને ઉપર ગુસ્સે થયા ને સમુદ્રને કહે કે બાણ હાથમાં લીધું ને ધનુષ હાથમાં લઈને બાણ ચડાવ્યું ને પેલો આવીને કે જે મહારાજ માફી માંગુ છું, પણ આપણે મને જેવો બનાવ્યો છે તો હું છું, તો હું જળ છું. જળ એટલે મારામાં એવો કોઈ વિવેક નથી. જે આવે એને હું તો ડુબાડી દઉં. પછી એવું નહીં કે સંત આવે એટલે હું ના ડુબાડું, જે આવે એને ડુબાડું. ખરું કે નહીં? આપે એવો મને બનાવે છે તો આપ કહો છો કે આપને જવાબ દો, પેલા ના, એવું કેવું રીતે કરવું? આપ જ નક્કી કરવા. આપ કહો છો કે આપ મને જવા દો, બરાબર, તો કોઈને ના જવા દે એવું આપે જ મને કહી રાખ્યું છે. જે સમુદ્રમાં ડૂબી જાય એવું આપે કહ્યું છે. આપના નિયમનો ભંગ કરવું તો પછી તો આપની અનાદર કહેવાય ને. એટલે આપનો આદર કઈ રીતે કરો? આ નિયમનો ભંગ કરીને કરો કે આપનું કયું માનીને કરો? એટલે કહેલું કોણે? વિભીષણે કહેલું કે ભાઈ સમુદ્ર તો ગુરુ છે, માટે એની પાસે જાઓ. ગુરુ છે એટલે માર્ગ બતાવ્યો કે કેવી રીતે ભગવાનનો અનાદર ના થાય, નિયમનો પણ અનાદર થાય, અને તેથી આપ આના પર બંધ બાંધો. ગુરુ છે ને એને કહ્યું કે સમુદ્ર પર એ તો હું એમાં મદદ કરીશ, બધા પથ્થરો ના નીચે નહીં જવા દઉં, હું બધાને રોકી રાખીશ થોડા એમ કરીને વગેરે. પણ અગ્નિ તો શું કે હું જળ છું ભાઈ, જે હાથ નાખે સ્વામીજી હોય કે જે હોય તે હાથ નાખે ભાઈ જાય ને. જડતા તો ખરી. કોઈ વિવેક છે કશામાં? કોઈ વિવેક છે? કઈ અક્કલ જણાતી જ નથી ને. આ પાણીમાં કશી અક્કલ છે? આવી ગંદકી કરતા ડુબાડી નથી, ડુબાડી દેતો. બધાએ નાઓ, બધાએ કરો.
એટલે કહ્યું ને આ જડતા જ બધે છે, એનું નામ જ અજ્ઞાન. આ બધી અજ્ઞાન જ ઉપજ છે, ત્યાં ચેતનતા નથી એમ જોવા જઈએ. એટલે ધીરે કે આ શબ્દાદ વિષય સંગ્રહ નમે, અને કોઈ વિષય સાથે સંગ નથી. તો પછી આ ઇન્દ્રિયો જે કરતૂત કરે એની સાથે પણ મારે કોઈ સંબંધ નથી. એટલે કર્મેન્દ્રિયો પુણ્ય પાપ કર્મ કરે તે જ્ઞાનેન્દ્રિય સ્તરે એને સુખ દુઃખ ભોગવવાનું હોય એ બધું ત્યાં જ એને મને કઈ સ્પર્શતું નથી. અસંગો એમ પુરુષ, હું તો અસંગ છું. સંગ નથી એટલે અસંગ છું, અર્થાત આ વસ્તુમાં ના સ્પર્શે. તો સુખ દુઃખ બધું ઇન્દ્રિય સ્તરે થાય જ ને. અંતેથી કશો પણ વિષયની સાથે સ્પર્શ થાય એટલે અનુભવ તો થવાનો જ છે, ને પછી સુખ દુઃખ જન્મવાનું જ છે. એ કશું જ મારું નથી. સુખ પણ મારું નથી, દુઃખ પણ મારું નથી, અને પાપ પુણ્ય કશું જ મારું નથી. આ બધું અંદર આવી ગયું. પછી આગળ જાય છે, દેહની વાત કરી, ઇન્દ્રિયની વાત કરી, હવે આગળ જાય છે અમનસ્ત્વાન મે દુઃખ રાગ દ્વેષ ભયાદય અપ્રાણો ક્ષમના શુભ્ર ઇત્યાદિ શ્રુતિ શાસનાદ. અમનસ્ત્વાદ, હું અમના છું. અમના એટલે મન મારું નથી. હું મન નથી અને મન મારું પણ નથી. આવું ક્યાંથી ખબર પડી? આ તો શાસ્ત્રમાં મને જે શીખવાડે એ પ્રમાણે કહું છું. આનું પ્રમાણ આવું કહેવા માટેનું પ્રમાણ ક્યાં છે? શાસ્ત્ર છે. એટલે બીજી કહ્યું અપ્રાણો ક્ષમના શુભ્ર ઇત્યાદિ શ્રુતિ શાસનાત. આ મુંડકો ઉપનિષદમાં કહ્યું છે આત્મા કેવો છે? અપ્રાણો ક્ષમના શુભ્ર દિવ્યો ક્ષમૂર્તો પુરુષમૂર્ત પુરુષ સબાખ્યાભ્યંતરોક્ષજ અપ્રાણ ક્ષમના શુભ્ર અક્ષરાત પરતઃ પર. બીજા બધા અંશ સાથે આપણે સંબંધિત અત્યારે પછી કેવું કે આત્મા કેવો છે? દિવ્ય છે, અલૌકિક છે, અર્થાત ઇન્દ્રિયોનો વિષય નથી, ઇન્દ્રિયોનો ઉજાણનાર છે. અમૂર્ત મૂર્ત નથી, ઘડાયેલો નથી, આકાર વાળો નથી, નિરાકાર છે, નિર્વિશેષ છે. સબ બાહ્ય અભ્યંતર, આત્મા અંદર જ હોય અને બહાર ના હોય એવું નથી. ઈશ્વર બહાર જ હોય અંદર ના હોય એવું નથી. સબાહ્યાભ્યંતર, બહાર અને અંતર એક સાથે રહેલો છે, અર્થાત બહાર અને અંતર એ પ્રકારના વિભાગ વગરનો. હું પહેલી પંક્તિમાં કહ્યું, ત્યાં બીજી પંક્તિ અપ્રાણો ક્ષમના શુભ્ર. અપ્રાણ પ્રાણ રહિત નામ, અમના મન રહિત નામ. એટલે અપ્રાણો ક્ષમના શુભ્ર, શુભ્ર શુદ્ધ પવિત્ર સ્વપ્રકાશ જ્ઞાન સ્વરૂપ ઇત્યાદિ શ્રુતિ શાસનાત પ્રતિપાદનાત હેતુ પ્રસિદ્ધાત. તો શ્રુતિમાં આપણું શાસન છે, ઉપદેશ છે, પ્રતિપાદન છે. એટલે કે આત્માના ધર્મનું નિરૂપણ કરવા માટે શ્રુતિ જ એકમાત્ર યોગ્યતા ધરાવે છે. આપણા વિશે નિર્ણય કરવાની યોગ્યતા આપણે ધરાવતા નથી. હું કોણ છું એનો નિર્ણય કરવાની યોગ્યતા મારામાં નથી. મેં તો નિર્ણય કરેલા જ છે, બધા ખોટા નિર્ણયો કરેલા છે. તો મારા નિર્ણયો ખોટા છે એવું મને કોઈ કહેનારું જોઈએ? તું દસમો નથી એવું માન્ય તારી ખોટી એવું કહેનાર કોઈ બતાવના જોઈએ. તો શ્રુતિ એ કામ કરે છે, શાસ્ત્ર એ કામ કરે છે. શાસ્ત્રનો સીધું સીધો આપણે સંપર્ક ના થાય એટલે ગુરુ મુખાત છે, શાસ્ત્ર જ પ્રમાણ છે, પણ ગુરુના મુખ દ્વારા જેનું પ્રતિપાદન થયું એવું શાસ્ત્ર. ઇત્યાદિ શ્રુતિ શાસનાત. આ શ્રુતિના શાસનથી કે ઉપદેશથી હું જાણું છું કે મન હું નથી, કે મારું પણ નથી, પ્રાણ પણ હું નથી, પ્રાણ મારું પણ નથી. અમનસ્ત્વાત, આ મન હું નથી અને મન મારું પણ નથી. એટલે કેટલી નિરાશ થઈ ગયા. આવું હોવાને કારણે એ કઈ નિરાશની માત્રા વધતી જાય છે. આ શરીર મારું નથી ને હું નથી એટલે મોટી નિરાશ થઈ ગઈ. મરવામાંથી નિરાશ થઈને, વૃદ્ધાવસ્થા નિરાશ થઈને બધી નિરાશ થઈ ગઈ. આ દરેક નિષેધમાં નિરાશ જ થતી જાય છે.
ઇન્દ્રિયો મારી નથી ને હું બહુ મોટી નિરાશ થઈ ગઈ. આ કરો ને પેલું કરો, કર્તવ્ય બધું કઈ મારું નથી. ભોગા કઈ વિષયો અને ભોગ વગેરે કશું મારું નથી. માટે આ મોટી નિરાશ. પછી મન પણ હું નથી. પણ આ મનની વૃત્તિઓ દુઃખ રાગ દ્વેષ ભયાદય નમે. તો દુઃખ છે, રાગ છે, ભય છે, દ્વેષ છે, આ બધા તો મનના ધર્મો છે. રાગ ઇહ પર વિષયાસક્તિ. રાગ કોને કહેવાય? અહીંના અને પરલોકના વિષયમાં આસક્તિ અને રાગ કહેવાય. દ્વેષ ક્રોધ અને એમના માટેનો દ્વેષ, એમના પ્રત્યેનો રોષ. વિષય માટે આસક્તિ અને રાગ કહેવાય. વિષય માટે રોષ અને દ્વેષ કહેવાય. એટલે કેટલાક વસ્તુ માટે મને રાગ હશે, કેટલાક માટે મને રોષ હશે. તો રાગ અને દ્વેષ. ભયમ પરેભ્ય ચોર વ્યાઘ્રાદિભ્ય. ભય બીજા લોકોથી થાય, ચોર ભાગ વગેરેથી થાય. કુંભી પાંચ રૌરવાદ નરકેભ્ય છે. નરકનો મને ભય. અત્યારે તો કોઈ ચિંતા કરતો નથી નરક બરકની, પણ ત્યારે વૈદિક કાળમાં તો એ પ્રકારના સંસ્કાર હતા કે સ્વર્ગ માટે આકર્ષણ, આ નરક થી ભય. એટલે તો એને કહે કે નહીં કરો નરકમાં જવું પડશે, તો પછી મારી મછલી ન કરે, ક્યાં જવાનું છે. અત્યારે આપણે કહીએ બાવન બોલાવે ચોર ના લોકો પોલીસ આવશે, ત્યારે શું થાય? નરક ની વાત કરવામાં આવે. જો કઈ ના કરતા હોય તો ભય દેખાડવાનું ટૂંકમાં. કારણ કે ભયથી કામ થાય. બહુ જ્યાં જડતા હોય ત્યાં ભય જ જોઈએ. થોડી થોડી સમજ હોય અને વિવેક હોય ત્યાં આપણે એને આકર્ષણ બતાવીએ. જ્યાં જરાય પણ વિચારવાની શક્તિ જ નથી ત્યાં ભયથી કામ લેવું પડે. જ્યાં વિચારવાની કઈક શક્તિ છે ત્યાં પછી આપણે એને આકર્ષણ, પ્રલોભન આપવું પડે. પ્રલોભન કે કામ એથી વધારે વિચારશીલ છે એની અંદર આગળની વાત કહીએ. મોટાભાગના મતલબ પ્રજાજનો અને દુનિયા એ કક્ષામાં આવે. અને તેથી વિધિ અને નિષેધ, આ કરીશ તો સ્વર્ગમાં છે, આ કરીશ તો નરકમાં જવું પડશે. એટલે ભયથી પેલું ના કરે અને પ્રલોભનથી પેલું કરાય. પણ માણસ બધાને ભય તો રહેલો. ખાલી નરક નો ભય એવું કહે કેમહમ સાધના કરવામ કિમહમ પાપમ કરવામી. વિચાર કરો, રામચંદ્રજીને ભય છે, એમને ભય છે તો કે અધર્મનો ભય છે. આમ જે ધર્મનિષ્ઠ છે એને ભય તો ખરો કે ખોટું થઈ જવાનું. અહિંસાનું વ્રત લીધું એટલે ભય તો ખરો જ ને. કઈક ઈજા થઈ જશે, કોઈ લાગણી દુભાઈ જશે, કઈક થઈ જશે, આપણે કઈક અસાવત આપણે થઈ જઈએ, કઈક થઈ જાય, બોલાઈ જાય, ભય તો ખરો જ. આમ દરેક ને ભય રહેલો જ છે. પણ અમનસ્વ, આ મન મારું નથી માટે આ ભય પણ મારું નથી. દુઃખ રાગ દ્વેષ ભયાદય નમે. આદિ શબ્દ એને લોભ મોહાદેશ સર્વ દુર્ગુણા ન સંતિ. લોભ મોહ કશું નથી. નમે દ્વેષ રાગો નમે લોભ મોહો મદો નૈવ મે નૈવ માત્સર્ય ભાવ. આ કશું મારું નથી. મહાન નિરાશ છે ને. આવું આપણું હોય તો એનો ક્યારે પત્તો પ્રતિપક્ષ થવાનો, કેવું લાવવાનો, પત્તો ક્યાં લાગવાનો છે? ભાઈ દ્રોહ ક્રોધ જન્મે ત્યારે ત્યાં ક્ષમાને સ્થાપિત કરો, અને ભય જન્મે ત્યાં પછી વૈરાગ્યને સ્થાપિત કરો. કયું મારું છે જ નહીં, હું નથી, મારું નથી. બાદ બાકી થઈ ગઈ તો એ પ્રશ્ન નથી થતી બાદ બાકી. આ હોય તો બાદ બાકી નથી થતી, જુદી વાત છે. જ્યાં સુધી મનો રાગ દ્વેષ હોય ત્યાં આ થઈ ના શકે. રાગ દ્વેષ એવા ને આપણા રંજાયા છે કે કરવા જ ના દે, આપણે જંપા જ ના દે. આખો તો આવીને વિક્ષેપ પાડ્યા જ કરે. આપણે એવું કરવા માંગીએ ને તો રાગ દ્વેષ જંપીને બેસવા જ ના દે. આવીને પેલા અંદર નાખ્યા કરે, હાડકા નાખ્યા કરે. એટલે રાવણ કુંભકર્ણને આપણે પહેલા નિકાલ કરવો પડે. ખરો છે. ભલે એમ કહેશે કે ભાઈ રાગ દ્વેષ ભયાદય નમે, પણ એમનો રાગ દ્વેષ ને ભય હોય તો ભૂલી શકાય નહીં. હવે ક્યારે બોલાય? રાગ દ્વેષ ને ભયથી મુક્ત હોઈએ ત્યારે, મહદ અંશે મુક્ત હોઈએ ત્યારે બોલાય. બાકી નમે દ્વેષ રાગ કેવું સારું છે. જેનો દ્વેષ રાગ એ કહી જ ના શકે દ્વેષ રાગ, કારણ કે નહીં તો દ્વેષ રાગ હોય જ નહીં ને. દ્વેષ રાગ છે જ બતાવે છે કે આ બધાની અંદર તીવ્ર અહમ ભાવ છે. આ તો મહદ અંશે અહમ ભાવ દૂર થઈ ગયો હોય, મન અત્યંત સાત્વિક બન્યું હોય ત્યારે કઈ જરા દ્વેષ રાગ નો એકાદ નાનો તરંગ આવે તો કે હું નથી.
પણ ધાડું ધાડું આવતું હોય દ્વેષ રાગનું. હું કહેવા જવું તો મને ક્યાંય ઝપાટા મળે ને, હમણાં પૂર જ આવતું હોય તો ક્યાંય મને લઈને જતું રહે. કહેવા માટે આપણે સ્વતંત્રતા જોઈએ ને. જરાક હવાની લહેરખી આવતી હોય તો આપણે કહીએ મોટું પવન ઝંઝાવા તો ક્યાં આપણે તો ઠંડીમાં ઠરી જ જઈએ ને આપણે. રાગ દ્વેષનું ઝંઝાવા તો કોઈ કહી ના શકે. આ તો રાગ દ્વેષ બધો મંદ સુગંધ શીતલ પવન આવી રહ્યા છે. જરા કંઈક આવે જરાક ઠંડક તો પણ મહદઅંશે આપણે સ્વસ્થ હોઈએ, સાત્વિક હોઈએ, અંતઃકરણ શુદ્ધ હોય, આત્મસંતોષ છે. એટલા માટે સંતોષ હોવાને કારણે આપણું મન સ્વસ્થ છે. એટલે આપણે કોઈક જગ્યાએ બરોબર સ્થિર હોઈએ તો પછી કિનારા પર ઉભા હોઈએ બરોબર, તો પછી પેલા જળના પ્રવાહ જોઈ શકીએ કે આ હું નથી, પેલું બરોબર છે. પણ જળમાં જ વહેતા હોઈએ તો ક્યાંથી જોવાના હતા? એવી રીતે આ મનની વૃત્તિઓના પ્રવાહથી દૂર રહીને આપણે દૂર રહી શકીએ તો બરાબર છે. તો કહીએ કે આ હું નથી, એની અંદર જ વહેતા હોય તો ના કહેવાય. એટલે આ બધું કોને માટે કહેવામાં આવે છે? જેને આ પ્રકારની તપોભિ ક્ષીણ પાપાનામ શાંતાનામ વીતરાગીણ મોક્ષુણામ, એના માટે કહેવામાં આવે. તો એટલે જેને મોક્ષ જ જોઈએ છે. વિગત ઈચ્છા ભય ક્રોધ શું છે? પ્રાણાપાણું સમુકૃત નહીં નાસાભ્યંગચાણી યતેન્દ્રિય મનોબુદ્ધિ મુનિર મોક્ષ પરાયણ. વિગત ઈચ્છા ભય ક્રોધ આ મુનિ છે, મનનશીલ છે, મોક્ષ પરાયણ છે. મોક્ષ એકમાત્ર પરમાયણ છે. હવે એને બીજું કઈ જોઈતું નથી. બીજું કશું જોઈતું હોય તો જે જોઈએ આવે એને ખલેલ પહોંચાડે. મુનિ મનનશીલ મોક્ષ પરાયણ વિગત ઈચ્છા ભય ક્રોધ ઈચ્છા ભય ક્રોધથી મુક્ત યસ સદા મુક્ત વસ. એ મુક્ત છે કારણ કે અર્થાત મુક્તિ પ્રાપ્ત કરવાનું અધિકારીત્વ ધરાવે છે. એટલે આપણા મનમાં દુઃખ હોય ને કે દુઃખ હું નથી એવું કહીશું તો દુઃખ જવાનું નથી. કારણ કે એ કહેવાનો અર્થ જ નથી ને. આપણે એવું કહીએ તો પેલા પોપટની જેમ રટવાનું જ છે. તો શિકારી આવે છે, બધા શિકારી સાવધ રહેજો, શિકારી સાવધ રહેજો, શિકારીથી બચજો, શિકારીથી બચજો બોલ્યા કરે. શિકારી જા નાખી બચવું એટલે શું ખબર નથી, બોલે ખરા. ત્યાં ફસાઈ ગયા ભાઈ બોલે શિકારીથી બચજો, શિકારીથી બચજો, શિકારીથી બચજો. એટલે આ શિકારી કોને કહેવાય, બચવું કોને કહેવાય, એ શબ્દોનો અર્થ ખબર હતો ભાઈ, વાક્યનો અર્થ ખબર પડે ને. એટલે શ્રુતિ શાસનાત આ શ્રુતિમાં વાક્યો ક્યારે શ્રવણ થઈ ગયું છે. એ તો ટીકા કરી છે આ મનનના શ્લોકો છે. ચાલો, પણ શ્રવણ થયું છે ને આ ઉપદેશ કરવામાં આવ્યો. એટલે શ્રુતિમાં જે શાસન થયું એ જ અહીં શાસન થયું. નિષિદ્ધ સકલોપાદિન નેતિ નેતિ વાક્યત વિદ્યાવેક્યમ મહાવાક્ય જીવાત્મ પરમાત્મનો, એ શ્રુતિનું આ શાસન જ થયું. એ સમજાવે છે. પણ આ પ્રકારનું ધ્યાન વગેરે ક્યારે શક્ય છે અથવા કેટલા અંશે શક્ય છે? જેટલા અંશે આપણું મન આ દ્વેષ રાગ વગેરેથી મુક્ત થયું હોય. પણ એટલે બહુ મોટા દ્વેષ રાગ ભય વગેરે હોય તો કહેવાય નહીં. તો જરાક નાનકડી લહેરખી આવતી હોય, જરાક દ્વેષ નહીં, જરાક રાગ નહીં, જરાક ભય નહીં, તો કહી શકીએ કે ભાઈ હું નથી, હું તો નહીં. નદી કિનારે ઉભો તો બરોબર છે, બાકડાને પકડીને ઉભા હોય તો બરાબર છે. નહીતર પેલી સાથે તણાતા હોઈએ તો આપણે કહી ના શકીએ. અપ્રાણો શિમના શિબ્રહ ઇત્યાદિ શ્રુતિ શાસનાદ અમનસ્વાદ. હું પ્રાણ નથી એ બધું આવી ગયું. આ પછી બધી એક્સરસાઇઝ એમણે કહી નથી, પણ પ્રાણ હું નથી માટે આ પ્રાણ હું નથી ને મારું નથી માટે ભૂખ તરસ વગેરે પ્રાણના જન્મ મારા નથી એવું અંદર ઉમેરી લેવાય. બુદ્ધિ હું નથી, બુદ્ધિ મારી નથી, પણ બુદ્ધિના અનેક બધી ગ્રંથિઓ છે એ પણ મારી નથી. એ તો અસંગ છે. અસંગતાનું વર્ણન કર્યું કે આમની કશી વસ્તુ સંગ હોય એટલે બધી એના પછી એની સેના સાથે સંગ થઈ જાય. ઇન્દ્રિયો સાથે સંગ થયો એટલે વિશ્વ અંદર સંગ આવી જ જાય. એની જોડે લેતા જ આવે.
એકને બોલાવે એટલે પછી ભાઈ એમાં ભાઈ છોકરા તો લઈને આવે આવે સાહેબ આવે છે આને લીધું એટલે એ દાદા અહીં બધે આવવાનું છે શહેરના બધો સંઘ આવી છે. એવું કેમ યાદ આવે મને ખબર નહીં ચાલે. આ પ્રકારે પહેલી પંક્તિ સમજાવી. નિષિદ્ધ सकलोपाधीन नीति नीति वाक्यतः બધી ઉપાધિનો નિષેધ કરને. એટલે આ પ્રકારે દેહ અન્યત્વાદ, પછી નિરિન્દ્રિયત્વાદ, અમનસ્ત્વાદ, અપ્રાણત્વાદ વગેરે. પછી વિદ્યાદૈક્યમ મહાવાક્ય જીવાત્મ પરમાત્મનો મહાવાક્યથી જીવના આત્માનું ઐક્ય. તો તમે કોણ છો? આ નથી તો છું કોણ? એની વાત કરે છે. પછીના શ્લોકમાં કહે છે निर्गुणो निष्क्रियो नित्यः निर्विकल्पो निरञ्जनः निर्विकारो निराकारः नित्यमुक्तोऽस्मि निर्मलः. चौथी पंक्ति चिदानंद रूप शिवोहम शिवोहम हे निर्गुणोहम निष्क्रियोहम नित्योहम निर्विकल्पोहम निरंजनोहम निर्विकारोहम निराकारोहम नित्यमुक्तोस्मि निर्मलोहम. આવું પ્રત્યેક હું એકાદ લો તો પણ ચાલે. બધો આખો શ્લોક આપણે ભૂલી જઈએ એવું નથી, પણ દરેક દરેક શબ્દ છે એનો અર્થ જોવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ. નિર્ગુણ અહમ અહમ એટલે પ્રત્યેક અભિન્નમ બ્રહ્મ નિર્ગુણ. હું નિર્ગુણ છું. બુદ્ધિ અભાવાદ ગુણરહિત. ગુણ એટલે સત્વ રજસ તમસ અને ગુણ કહેવામાં આવે છે. તો સત્વ રજસ તમસ તો બધા અંતઃકરણના વિષયો છે. એનું અંતઃકરણ બનેલું છે. હું નિર્ગુણ છું. આ ત્રણેય ગુણથી પર છું. ત્રૈગુણ્ય વિષયા વેદા નિસ્ત્રૈગુણ્યો ભવાર્જુન. આ બધા સમગ્ર જગત તો ત્રણ ગુણો બનેલું છે. અર્જુન તું નિસ્ત્રૈગુણ્ય બન. તું નિસ્ત્રૈગુણ્ય છે એ જાણ. એનો એવો જ થયો નિર્ગુણ છું. બધા ગુણ વગરનો છું. ગુણનો અર્થ સત્વરજસ તમસ કરો તો કે દેહના ઇન્દ્રિયના મન બુદ્ધિના ઉપાધિના અનેક બધા જે ગુણ છે એ બધા ગુણ જે છે બધા ઉપાધિના સ્તરે છે. હું ઉપાધિનો દ્રષ્ટા, ઉપાધિનો પ્રકાશક, ઉપાધિનો અવભાષક, જ્ઞાન સ્વરૂપ નિર્ગુણ છું. છે ને ગુણનો દ્રષ્ટા તો નિર્ગુણ જ હોય ને. હવે જયારે ગુણ અને હું બે જોડે હોય ના શકે. ખરેખર જોવા જઈએ તો આપણે એને જોઈ લઈએ જુદી વાત છે. બાકી બધા ગુણથી તો સભાન છું જ ને. સદગુણ કહો, દુર્ગુણ કહો, ગમે તે કહો, કે ભાઈ સત્વ રજસ તમસ કહો, કે ઊંચો જાડો પાતળો કે સારો ખરાબ પાપી પુણ્યશાળી આ બધા ગુણો છે. એ બધાનું સભાન તો શું જ, બધા દ્રષ્ટા તો શું જ. દ્રષ્ટા હંમેશા દૃશ્ય કરતા અહીંયા હોવા જ જોઈએ. તો બધા ગુણોનો દ્રષ્ટા હું નિર્ગુણ છું. વિક્રિયા સહસ્રાણામ સાક્ષી અહમ અતોહમ વિક્રિય. તો બધા વિકારોનો સાક્ષી હોવાના કારણે હું અવિક્રિય છું. અવિક્રિય કોઈ જોવાનો વિષય નહીં. પછી અવિક્રિય એટલે હા સ્વામી અમે અવિક્રિય દર્શન થાય એવું નથી. અવિક્રિયતા કોઈ જોવાની વસ્તુ નથી, અનુભવવાની વસ્તુ નથી. જે કે અનુભવાય તો વિકાર જ હોય, જે કે અનુભવાય ગુણ જ હોય. એટલે હું નિર્ગુણ છું અર્થ એ કે બધા ગુણનો દ્રષ્ટા છું, ગુણનો અધિષ્ઠાન છું. નિર્ગુણનો અર્થ કે હું ફલાણો એવું નથી. એટલે નિર્ગુણ જુદો નિષ્ક્રિય જુદો એવું નથી. આ બધું એક જ છે. એક જ બ્રહ્મનું કે એક જ આત્માનું આ વર્ણન છે. બધું જે નિર્ગુણ છે નિષ્ક્રિય છે નિત્ય છે. પરંતુ આપણા જુદા જુદા ખ્યાલોના સંદર્ભમાં દરેક ખ્યાલનો નિષેધ કરવા માટે આ કહેવામાં આવ્યું નિર્ગુણ છું. કેવલો નિર્ગુણ નિષ્ક્રિય સર્વ ક્રિયાઓથી રહિત છું. ઇન્દ્રિય અભાવાત વ્યાપાર શૂન્ય. ક્રિયાઓ કર્મ હંમેશા કર્મેન્દ્રિય સ્તરે રહેલું છે. કર્મેન્દ્રિય મારી પણ નથી, હું પણ માટે હું નિષ્ક્રિય છું. સર્વ કર્મથી ક્રિયાથી રહિત છું.
નિત્યોહમ અવસ્થાત્રય સાક્ષીત્વાદ નાશ રહિત. નિત્ય એટલે અવિનાશી છું. તો કાળોમાં સાક્ષી છું, દેશનોમાં સાક્ષી છું, સર્વ પરિવર્તનો સાક્ષી છું. અનિત્ય જે પરિવર્તનશીલ હોય કે પરિવર્તન પામતું હોય, જેમાં પરિવર્તન થતું હોય, જેમાં વિકાર થતો, એ વસ્તુ છેવટે નાશ પામવાની છે. બધા પરિવર્તનો સાક્ષી હું કેવો છું? નિત્ય છું, પરિવર્તન રહિત છું, અવિનાશી છું. કાળનો પણ સાક્ષી હું, કાળની અસરથી પર છું. નિર્વિકલ્પ હૈ, મનઃશૂન્યત્વાત સંકલ્પ વિકલ્પ રહિત હૈ. આ વિકલ્પ કરો એ મનનો ધર્મ છે. તો મન સંકલ્પ વિકલ્પ કરનારો છે. હું મન હોઉં તો હું સંકલ્પ વિકલ્પ કરનારો બનું. શું કે છે? હું તો મન નથી. એટલે મન રહિત હોવાના કારણે સંકલ્પ વિકલ્પ જે મનના ધર્મ છે એ મારા નથી, કે હું નથી. નિર્વિકલ્પો હમ. નિરંજન. નિરંજન અર્થ કે નિર્મળ છું. ખરેખર નિરંજન અંજન મને હતા, નિરંજન નિર્મળ છું. પણ અહીં કહેવામાં આવ્યું નિરંજન નિર્મળ એટલે નિરવયત્વાદ અસંગ. કોઈ અવયવ ના હોવાને કારણે કશી વસ્તુ મને સ્પર્શી ના શકે. યદ્વા સર્વ પ્રકાશકત્વાદ નિતરામ રાજયતિ. નિરંજન નિરંજન નિતરામ નિરંજ નિતરામ રાજયતિ, જે સારી રીતે પ્રકાશિત કરે છે. ટૂંકમાં આ બધી ઇન્દ્રિયો મન બુદ્ધિનો પ્રકાશક છું માટે એમને સારી રીતે પ્રકાશિત કરવાના કારણે હું નિરંજન છું, પ્રકાશમાન છું. નિર્વિકારોહમ લિંગ દેહાભાવાદ વિકાર શૂન્ય. આ મનનો સ્વભાવ છે. બધું સ્થૂળ દેહ સૂક્ષ્મ દેહ બધા વિકારી છે, પરિવર્તનશીલ છે. હું નિર્વિકાર છું. નિરાકાર હૈ. આકાર તો આ સ્થૂળ શરીર નો હોય, સ્થૂળ શરીર ન હોવાને કારણે હું નિરાકાર છું. આ આકારનો ખ્યાલ તો દેહમાંથી આવે છે. સૂક્ષ્મ શરીરનો કોઈ આકાર નથી. આકારનો ખ્યાલ તો દેહમાંથી આવે છે. આ દેહમાં અહમ ભાવના કારણે આકાર વાળો માનું છું, તો હું નિરાકાર છું. નિત્ય મુક્તોસ્મી. કાલત્રય भी नित्य मुक्त है. माया तत्कार्य संबंध शून्यत्वाद. અજ્ઞાન કે અજ્ઞાનની ઉપજથી કોઈ જાતનો મારે સંબંધ છે જ નહીં. માટે નિત્ય ક્યારે બંધાયો જ નથી. સદા મેં સમત્વમ ન મુક્તિ ન બંધ. નિત્ય મુક્ત ક્યારે હોય? ક્યારે બંધન હોય જ નહીં. તારે ટૂંકમાં નિત્ય મુક્ત છું, ક્યારે બંધન મને સ્પર્શતો નથી. નિત્ય મુક્તો શું નિર્મલ. રાગ દ્વેષ વગેરે સર્વ મલિનતાથી રહિત એવું નિર્મળ હું છું. આ પ્રકારે આ ધ્યાન માટેના આ એક પછી એક શ્લોકો આત્મા અનુસંધાન કરવા માટે ભગવાન કહે ને યોગી યુંજીત સતતમ આત્માનમ રહસ્ય સ્થિત. આત્માનું અનુસંધાન કરવું જોઈએ. સ્વસ્વરૂપાનુસંધાનમ ભક્તિરીત્ય વિધીયતે. આત્મતત્વાનુસંધાનમ ભક્તિરીત્ય પરે જગુહુ. તો જો વેદાંતની ભક્તિ આને કહેવાય. વિવેક છોડામાં ભક્તિની વ્યાખ્યા કરી. સ્વસ્વરૂપાનુસંધાનમ ભક્તિ અભિધીયતે. ભક્તિ કોને કહેવાય? પોતાના સ્વરૂપનું અનુસંધાન કરવું. સ્વામી આ તો જ્ઞાનની અવસર ભક્તિ જે શીખો. આ વેદાંતની ભક્તિ સ્વસ્વરૂપાનું. ભક્તિ એટલે કશી વસ્તુમાં તત્પરતા. હું કશી વસ્તુને ડિવોટેડ છું, ભક્ત છું, લાગેલો છું, સમર્પિત છું. ભક્તિ કોને કહેવાય? કશી વસ્તુના આપણે સમર્પિત હોઈએ, કશી વસ્તુમાં બરોબર લાગેલા જ હોઈએ, એને ભક્તિ કહેવાય. તો તેવી રીતે આ જ્ઞાનના સંદર્ભમાં ભક્તિ કોને કહેવાય? સ્વસ્વરૂપાનુસંધાનમ ભક્તિ ઇતિ અભિધીયતે. બસ સ્વસ્વરૂપ જે સ્વરૂપ છે એનું અનુસંધાન. જો આવું આપણે કરી શકતા હોય તો બીજું કંઈ કરવાની જરૂર નથી. ધારો કે આપણા મનમાં એ પ્રકારની સ્વસ્થતા હોય, ક્ષમતા હોય, સૂક્ષ્મતા હોય, એકાગ્રતા હોય, જેથી બીજું કશું કર્યા વગર આવું કરી શકતા હોઈએ. સ્વસ્વરૂપ અંબત્વામ અનુસંધાન. આપણા સ્વરૂપનું અનુસંધાન કરે માટે શાસ્ત્રો છે. બધા શાસ્ત્રોનો વિષય એક જ છે, આત્મા. એથી
આ શાસ્ત્રનું શ્રવણ કરવું, મનન કરવું, જે કંઈ કરતા હોય એ બધાની પાછળ એક જ હેતુ છે, પ્રયોજન આત્માનુસંધાન. એને બ્રહ્મનું અનુસંધાન કહો, આત્માનું અનુસંધાન કહો, ઈશ્વરનું અનુસંધાન કહો. સ્વસ્વરૂપાનુસંધાનમ ભક્તિ રીત્યભિધીયતે. આત્મતત્વ તો આત્મતત્વનું અનુસંધાન કરવું. તો એ માટે આપણને આ બધા શ્લોકો આપવામાં આવ્યા છે. પછી આગળ જશે પૂર્વોક્ત હેતુભિ अवशिष्टम स्वरूपम अज्ञात से समिति उक्ते तत्किम अवशिष्टम इति आशंका है. તો હું જે નથી કયા પછી છે એ શું છે એ વાત કરે છે 35 શ્લોકમાં. અહમાકાશવત સર્વ બહિરંતર્ગતોચ્યુતઃ સદા સર્વસમશુદ્ધઃ નિસંગો નિર્મલોચલઃ. હા, સદા સર્વસમસિદ્ધ એવું પણ છે, બરાબર છે. સદા સર્વસમશુદ્ધ અને સદા સર્વસમસિદ્ધ, બધા ઘણા બધા આવા પાઠ ભેગ છે. પાછો બીજો શ્લોક પણ આમાં છે જે પેલામાં નથી. અહમ આકાશવત સર્વ, અમે તો સર્વમ લખ્યું છે, આકાશવત સર્વ બહિરંતર્ગતોચ્યુત. હમ આકાશવત સર્વ એમ પણ કહેવાય. આકાશ, એમ તો હું આકાશ સમાન છું. એટલે હવે વારંવાર આત્માને આકાશની ઉપમા આપવામાં આવે છે. આકાશવત નભ એવ, તો આકાશ જેવી તો સર્વવ્યાપી છે, સૂક્ષ્મ છે, નિરાકાર છે, નિર્વિકાર છે. કાશ એટલે પ્રકાશમય છે, સર્વ બાજુ પ્રકાશમય જે છે, નિરાકાર છે, નિર્વિકાર છે, અસંગ છે, નિર્લેપ છે. આકાશના બહુ બધા ગુણો છે, એવા બધા ગુણો આત્માના છે. આકાશમાં તો વ્યવહારિક દ્રષ્ટિએ કહી શકાય, પણ પારમાર્થિક દ્રષ્ટિએ આત્મા બધા ગુણો હોવાને કારણે આમ આકાશ, હું આકાશ સમાન છું. આકાશ બહુ સુંદર દ્રષ્ટાંત છે, સર્વવ્યાપી એટલે કે સૂક્ષ્માદિ સૂક્ષ્મ, નિરાકાર, નિર્વિકાર, પ્રકાશ સ્વરૂપ. હમ આકાશવત સર્વમ અથવા સર્વ બહિરંતર્ગત એમ પણ છે. એમ કારણ ભાષાંતર એવું છે, સર્વ વસ્તુમાં અંદર ને બહાર વ્યાપેલો છું. તો બહિરંતર્ગત, બહિરંતર બહાર ને અંદર બંને, એટલે હું આકાશ અંદર હોય ને બહાર એવું ના બને. એટલે ઘટાકાશ એવું ધારો કે હું આકાશ છું, પછી એમ કે ઘડાની અંદર છું તો બરોબર નથી, ઘડાની બહાર છું એ બરોબર નથી. બહિરંતર્ગત, બહાર ને અંદર બંને જગ્યાએ રહેલો છું. એટલે કે ઘડાની બહાર અને અંદર. બહિરંતર એટલે દેહની બહાર ને અંદર બંને. સબાખ્યાભ્યંતરોક્ષર્ય બહિરંતર્ગત અચ્યુત અંતર બહિષ તત્સર્વમ વ્યાપ્ય નારાયણ સ્થિત. કહે છે કે નારાયણ ભગવાન બહાર ને અંદર સર્વ વ્યાપ્ત કરીને રહેલા છે. અચ્યુત ચ્યુતિ રહિત, નાશ રહિત. ચ્યુતિનો અર્થ છે કે પોતાના સ્વરૂપથી પતન થવું, ચ્યુત થઈ જવું. જે સ્થાન પરથી સ્થાન ચ્યુત થયા એટલે પોતાના સ્થાનથી ભ્રષ્ટ થઈ જવું, નીચે પડવું, પતિત થવું. એમ કહેવાય જાણે કે પરમાત્મા ચ્યુત થઈ ગયો, પૂર્ણતામાંથી પૂર્ણતાના પોતાના સ્થાન પરથી પડીને અપૂર્ણ બની ગયો. પરમાત્માપણાના પોતાના સ્થાનથી પડીને જીવાત્મા બની ગયો. તો એવું નથી અચ્યુત, મારામાં ક્યારે પણ ચ્યુતિ, પતન કે ભ્રષ્ટતા કે ક્યારેય પણ કોઈ પરિવર્તન થયું જ નથી. અર્થાત હું સદા અચ્યુત છું, એટલે કે અવિનાશી છું, ક્યારે પણ મારા સ્થાનથી ભ્રષ્ટ થયો નથી. સદા સર્વસમઃ,
सर्वत्र न्यूनाधिक भाव वर्जितः કે છે હું સદા સર્વસમ, હું હંમેશા સર્વત્ર સમાન છું. આ બધી અસમાનતામાં હું સમાન છું. જે સદા સર્વસમ. ભગવાન કે સમોહમ સર્વભૂતેષુ નમે દ્વેષ. સમાનતાનો અર્થ મને ક્યાંય દ્વેષ કે આસક્તિ નથી. તો સમોહમ સર્વભૂતેષુ નમે દ્વેષ્યોસ્તિ ન પ્રિય. મને ક્યાં દ્વેષ પણ નથી કે આસક્તિ નથી. નિર્દોષમ હિ સમમ બ્રહ્મ. એ પણ ખરું કે પરમાત્મા નિર્દોષ છે અને સર્વત્ર સમાન. એટલે ભગવદ્ ગીતામાં વાત કરવામાં આવી કે વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિહસ્તિની શુનિચૈવ સ્વભાગે છે પંડિતા સમદર્શિન. એટલે સર્વત્ર હું સમાન છું. આ બધી વિશેષતામાં નિર્વિશેષ હું છું. બધી ઉપાધિમાં નિરુપાધિક હું છું. અશરીરમ શરીરેષુ. બધા શરીરમાં હું અશરીર છું. બધી વિશેષતામાં નિર્વિશેષ છું. તો સમાનતા હોઈ શકે. સદા સર્વસમ ક્યાં તો સિદ્ધ અથવા શુદ્ધ. સિદ્ધનો અર્થ હંમેશા છું. સિદ્ધ કોને કહેવાય? જે વસ્તુ આપણે સાધ્ય કરવા માંગતા હતા, એક સાધક છે, એ કશીક વસ્તુ પ્રાપ્ત કરવા માંગે છે, કશી વસ્તુ મેળવવા માંગે છે, ક્યાંક પહોંચવા માંગે છે, એને આપણે સાધ્ય કહીએ. તો આપણે ધારો કે મુંબઈથી ઋષિકેશ આવો છે, તો મુંબઈ હું સાધક છું, ઋષિકેશ સાધ્ય છે. આવ્યા પછી હું સિદ્ધ બની ગયો. સિદ્ધનો અર્થ કે હું પ્રાપ્ત. સિદ્ધ એટલે પ્રાપ્ત છું જ. સિદ્ધ વસ્તુ ક્યારેક ન હોય એ વસ્તુને પ્રાપ્ત કરવાની હોય ત્યારે આપણે એને સિદ્ધિ કહીએ કે સિદ્ધિ મેળવી. જે નથી એને પ્રાપ્ત કરવું. સિદ્ધ એટલે પ્રાપ્ત. નિત્ય પ્રાપ્ત જ છું. સદા સિદ્ધ, નિત્ય સિદ્ધ છું, સત સ્વરૂપ છું, નિત્ય પ્રાપ્ત છું, હંમેશા છું. હું ક્યારે ના હતો કે ના હોય ના બની શકે. સદા સરસમ સિદ્ધ નિસંગો નિર્મલો અચલ. નિસંગ છું અર્થાત આગળ કહેવામાં આવ્યું તે પ્રમાણે ઉપાધિ સર્વ રીતે અસંગ છું, નિર્મળ છું, રાગ દ્વેષ વગેરે અજ્ઞાન વગેરે મલિનતાથી રહિત છું. અચલ કોઈ પ્રકારનું ચલન મારામાં નથી. પૂર્ણત્વાદ અચલ. આ પૂર્ણમાં કોઈ પ્રકારનું ચલન નથી. એવું એટલે આ પ્રકારે પોતાનું જે સ્વરૂપ છે એ સ્વરૂપને એ આવી રીતે જાહેર કરે છે. સદા આકાશવત વગેરે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. राधा कृष्णा कुंज विकारी. राधा कृष्णा कुंज विकारी. मुरलीधर गोवर्धन धारी. मुरलीधर गोवर्धन धारी. राधा कृष्णा कुंज विकारी. राधा कृष्णा कुंज विकारी. मुरलीधर गोवर्धन धारी. मुरलीधर गोवर्धन धारी. शंख चक्र पीतांबरधारी. शंख चक्र पीतांबरधारी. शंख चक्र पीतांबरधारी. शंख चक्र पीतांबरधारी.
चक्र पीताम्बरधारी करुणा सागर कृष्ण मुरारी राधा कृष्णा कुंज विचारी मुरलीधर गोवर्धन धारी शंख चक्र पीताम्बरधारी करुणा सागर कृष्ण मुरारी करुणा सागर कृष्ण मुरारी राधा कृष्णा कुंज विहारी मुरलीधर गोवर्धन धारी दर्शन दो घनश्याम नाथ मोरे अखियां प्यासी रे दर्शन दो घनश्याम नाथ मोरे अखियां प्यासी रे दर्शन दो घनश्याम दर्शन दो मन मंदिर में ज्योति जगा 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 दो गट गट बासी रे गट गट बासी रे गट गट बासी रे गट गट बासी रे दर्शन तो घनश्याम मंदिर मंदिर मूरत तेरी मंदिर मंदिर मूरत तेरी मंदिर मंदिर मूरत तेरी मंदिर मंदिर मूरत तेरी फिर बिन देखे सूरत तेरी फिर बिन देखे सूरत तेरी युग बीते ना आई मिलन की युग बीते ना आई मिलन की पूर्णमासी रे पूर्णमासी रे पूर्णमासी रे पूर्णमासी रे दर्शन तो घनश्याम दर्शन तो घनश्याम द्वार दया का जब तू खोले द्वार दया का पंचम स्वर में गूंगा बोले पंचम स्वर में गूंगा बोले द्वार दया का जब तू खोले द्वार दया का जब तू खोले पंचम स्वर में गूंगा बोले पंचम स्वर में गूंगा बोले अंदाजे के लंगड़ा चल कर अंदाजे के लंगड़ा चल कर पहुंच काशी रे पहुंच काशी रे पहुंच काशी रे पहुंच काशी रे दर्शन तो घनश्याम पानी
बुझाऊं, नैनन को कैसे समझाऊं, नैनन को कैसे समझाऊं, पानी पीकर प्यास बुझाऊं, नैनन को कैसे समझाऊं, आँख मिचोली छोड़ो अब तुम, आँख मिचोली छोड़ो अब तुम, मन के बाती रे, मन के बाती रे, मन के बाती रे, मन के बाती रे, तन को जा कृष्णा कुंज विकारे, मुरलीधर गोवर्धन धारी, शंख चक्र पीतांबर धारी, शंख चक्र पीतांबर धारी, शंख चक्र पीतांबर धारी, करुणा सागर कृष्ण मुरारी, करुणा सागर कृष्ण मुरारी, करुणा सागर कृष्ण मुरारी, करुणा सागर कृष्ण मुरारी, कृष्ण मुरारी केशव मुरारी, कृष्ण मुरारी केशव मुरारी, कृष्ण मुरारी केशव मुरारी, मुरारी केशव मुरारी, माधव मुरारी मधुसूदन मुरारी, माधव मुरारी मधुसूदन मुरारी, कृष्ण मुरारी केशव मुरारी, कृष्ण मुरारी केशव मुरारी, माधव मुरारी मधुसूदन मुरारी, माधव मुरारी मधुसूदन मुरारी, कृष्ण मुरारी केशव मुरारी, केशव मुरारी, कृष्ण मुरारी कृष्ण मुरारी केशव मुरारी, कृष्ण मुरारी कृष्ण 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 मुरारी, राधा कृष्ण कुंज विहारे, मुरलीधर गोवर्धन धारी, राधा कृष्ण कुंज विहारी, कुंज विहारी।